નમસ્કાર. જો કોઈ સુરતમાં નોકરી શોધી રહ્યું હોય તો તેમના માટે એક બહુ જ મોટા સમાચાર છે. સુરત મહાનગરપાલિકા એટલે કે એસએમસી એક જબરજસ્ત ભરતી લઈને આવી છે. ચાલો આ તક વિશેની બધી જ વિગતો આજે આપણે સમજીએ. તો જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. આ જાહેરાત સીધી સુરત મહાનગરપાલિકા તરફથી મતલબ કે એસએમસી તરફથી આવી છે. હવે આ શહેરની ઓફિશિયલ ગવર્નિંગ બોડી છે, એટલે એ વાત તો પાક્કી છે કે આખી ભરતી પ્રક્રિયા એકદમ સાચી અને પારદર્શક રહેવાની છે. અને હવે વાત કરીએ આંકડાની, અને આ આંકડો સાંભળીને ખરેખર નવાઈ લાગશે. 3000 કરતાં પણ વધારે, જી હા, 3000થી પણ વધુ ખાલી જગ્યાઓ છે. આ ખાલી એક નંબર નથી, આ તો સુરતના નોકરી શોધનારાઓ માટે એક બહુ મોટી આશા છે. સમજી લો કે આ કોઈ સામાન્ય ભરતી નથી, આ તો કરિયર બનાવવાનો એક મોટો મોકો છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ. આપણે સુરતની આ મોટી ભરતી વિશે વાત કરીશું, આંકડાઓ પર નજર કરીશું, કઈ કઈ પોસ્ટ્સ ખાલી છે એ જોઈશું, રિઝર્વેશન એટલે કે અનામતનું શું મતલબ છે એ સમજીશું, અને હા, સૌથી અગત્યનું, એપ્લાય કેવી રીતે કરવું એ પણ જાણીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી, સુરતની આ મોટી ભરતી ઝુંબેશ. તો મૂળ વાત એમ છે કે એસએમસીને જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સમાં જે જગ્યાઓ ખાલી પડી છે એ ભરવી છે. અને ખાસ વાત એ છે કે આ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે, એટલે કે સીધી ભરતી. આનો મતલબ શું? આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝડ કે ટેમ્પરરી જોબ નથી, આ તો પાક્કી સરકારી નોકરી છે. મતલબ કે સ્ટેબિલિટી, સરકારી લાભો અને એક સિક્યોર કરિયર. સારું, તો હવે આગળ વધીએ આપણા બીજા સેક્શન તરફ. ચાલો જોઈએ કે આ જે 3000થી વધુ જગ્યાઓ છે એ કયા કયા ફિલ્ડમાં છે. હવે જરા આ ચાર્ટ પર નજર કરો. આ બહુ જ રસપ્રદ છે. લગભગ 75%, એટલે કે મોટાભાગની નોકરીઓ જનરલ અને એડમિનિસ્ટ્રેટિવ રોલ્સ માટે છે. આનો સીધો મતલબ એ છે કે મોટાભાગના લોકો માટે અહીં તક છે. પણ એટલું જ નહીં, મેડિકલ અને હેલ્થકેર ફિલ્ડમાં પણ લગભગ 10%, અને ટેકનિકલ એન્જિનિયરિંગમાં 9% જેટલી જગ્યાઓ છે. એટલે કે બધા માટે કંઈક ને કંઈક છે. ઓકે, તો હવે આપણે ત્રીજા સેક્શનમાં જઈએ. હવે આપણે એક્ઝેક્ટલી કઈ કઈ પોસ્ટ્સ માટે ભરતી છે એના પર એક નજર નાખીશું. જનરલ અને એડમિનિસ્ટ્રેટિવ કેટેગરીમાં તો ખરેખર નોકરીઓનો ભંડાર છે. જુઓ તો ખરા, સૌથી વધારે 3rd ગ્રેડ ક્લાર્ક માટે અને માર્શલ એટલે કે વોચ એન્ડ વોર્ડ સ્ટાફ માટે 323 જગ્યાઓ. આ નંબર્સ જોઈને જ અંદાજ આવી જાય કે આ ભરતી કેટલી મોટી છે. હવે વાત કરીએ મેડિકલ અને હેલ્થકેર પ્રોફેશનલ્સની. એમના માટે પણ આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સ્ટાફ નર્સ માટે 150, મેડિકલ ઓફિસર માટે 69, અને લેબ ટેકનિશિયન અને જુનિયર ફાર્માસિસ્ટ માટે પણ અનુક્રમે 40 અને 30 જગ્યાઓ છે. એટલે મેડિકલ ફિલ્ડના લોકો માટે પણ અહીં ઘણી સારી તકો છે. અને હા, જે લોકો ટેકનિકલ અને એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવે છે એમના માટે પણ અહીં ઘણું બધું છે. જેમ કે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે 112 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટે 50થી વધુ, અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર માટે પણ 54 જગ્યાઓ છે. આના પરથી એક વાત સાફ છે કે એસએમસીને દરેક પ્રકારના સ્કિલ્ડ લોકોની જરૂર છે. એપ્લાય કેવી રીતે કરવું? તો ચાલો આપણા છેલ્લા અને સૌથી કામના સેક્શન પર જઈએ, એપ્લિકેશન પ્રોસેસ. આ પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, એસએમસીની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. બીજું સ્ટેપ, ત્યાં જે ડિટેલ્ડ જોબની જાહેરાત છે એને શોધો. ત્રીજું અને બહુ જ અગત્યનું સ્ટેપ, લાયકાત અને બીજા બધા નિયમો બરાબર વાંચી લો. અને છેલ્લું ચોથું સ્ટેપ, બધું બરાબર લાગે તો ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી દો. અને આ રહી એ ઓફિશિયલ વેબસાઇટ, જેનું એડ્રેસ સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. એક વાત ખાસ યાદ રાખજો, એપ્લિકેશન ફક્ત અને ફક્ત આ જ વેબસાઇટ પરથી કરવાની છે, બીજે ક્યાંયથી નહીં. આજકાલ ઘણા ફ્રોડ થતા હોય છે, એટલે ખોટી લિંક્સથી બચીને રહેવું. અને હવે સૌથી અગત્યની વાત, તારીખો. નોંધી લેજો, એપ્લિકેશન વિન્ડો 1 એપ્રિલ 2026ના રોજ ખુલશે અને 15 એપ્રિલ 2026ના રોજ બંધ થઈ જશે. મતલબ કે ફક્ત 15 દિવસનો સમય છે. એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર જેવું શરૂ થાય કે તરત જ એપ્લાય કરી દેવું વધુ સારું રહેશે. તો આ હતી સુરત મહાનગરપાલિકાની આ જબરજસ્ત ભરતી વિશેની બધી માહિતી. લગભગ 45 કરતાં પણ વધુ અલગ અલગ પ્રકારના રોલ્સ છે. એનો મતલબ કે દરેકની સ્કિલ અને લાયકાત પ્રમાણે અહીં કંઈક ને કંઈક છે જ.
હવે સવાલ એ છે કે આટલી બધી તકોમાંથી કઈ તક કોઈના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરશે? ખરેખર આ વિચારવા જેવી વાત છે.